મહત્વના સમાચારોથી શરૂઆત કરીએ તો નર્મદા ડેમનું પાણી આજી ડેમ પહોંચ્યું છે। મેયર, ડેપ્યુટી મેયર સહિત અન્ય મહાનુભાવો નર્મદાના નીરના સ્વાગત માટે પહોંચ્યા છે। સૌની યોજના અંતર્ગત રાજકોટમાં જે આજી ડેમ આવ્યો છે તે નર્મદાના નીરથી ભરાશે। 29 જૂનના રોજ પીએમ મોદી નર્મદાના નીરના વધામણા કરશે। तो नर्मदाનું નીર આખરે રાજકોટમાં આજી ડેમ પહોંચ્યું। આજી ડેમ પૂરેપૂરો છલકાઈ જશે નર્મદાના પાણીથી। 29 જૂનના રોજ પીએમ મોદી પણ નર્મદાના નીરના વધામણા કરશે। આ સમગ્ર જે પ્રક્રિયા થઈ છે તે રાજ્ય સરકારની સૌની યોજના અંતર્ગત થઈ છે। વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, આખરે આજી ડેમમાં નર્મદાનું નીર પહોંચી ગયું છે। સૌની યોજના અંતર્ગત જે પ્રક્રિયા થઈ છે આનાથી પાણીની સમસ્યા રાજકોટ વાસીઓની ચોક્કસથી હલ થશે, શું કહેશો? जी ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો સૌની યોજના અંતર્ગત રાજકોટનો આજી ડેમ જે રાજકોટના જીવાદોરી સમાન ગણાય તે અત્યારે ભરવામાં આવે છે। મહત્વની વસ્તુ જે પૃથ્વી જણાવી દઉં આપને કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે રાજકોટમાંથી જ એઓએ જાહેરાત કરી હતી કે સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રને કચ્છની ધરતીને હું પાણી કરી નાખીશ। તેના આ છે સપના તે અત્યારે એક બાદ એક સાકાર થઈ રહ્યા છે। અત્યારે રાજકોટના આજી ડેમના દ્રશ્યો છે, ભલે હાલ અત્યારે ખાલી હોય પરંતુ નર્મદાના નીર છે અત્યારે આવી પહોંચ્યા છે, રાજકોટના આજી ડેમની અંદર પહોંચી ગયા છે। અને ખાસ કરીને 29 તારીખના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ નર્મદાના નીરનું સ્વાગત કરવા આવવાના છે। ત્યારે અત્યારે તમે જોઈ શકો છો આ દ્રશ્યો છે રાજકોટના આજી ડેમના દ્રશ્યો છે। અત્યારે ત્યાં જે નર્મદાનું નીર છે તે આવી પહોંચ્યું છે। અત્યારે સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા જોડાય છે મેયર શ્રી જયમનભાઈ ઉપાધ્યાય ડોક્ટર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, ખાસ કરીને અત્યારે નર્મદાના નીર રાજકોટ પહોંચ્યા છે, શું કહેશો? ખાસ કરીને રાજકોટની જનતાને ઘણી વખત પાણીની સમસ્યા થાય છે। વરસાદ ઘણીવાર પર્યાપ્ત પડે, છેલ્લા 2 વર્ષથી વરસાદ પર્યાપ્ત પડતો હતો પરંતુ ડેમમાં પર્યાપ્ત પાણી નહોતું આવતું, એને કારણે આપણે સંપૂર્ણ નર્મદા આધારિત થઈ જતા હતા। આ પાણી પાઇપલાઇન દ્વારા આવતું હતું એટલે ક્યારેક મુશ્કેલી પણ સર્જાતી હતી, પરંતુ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશિતાને કારણે અને માનનીય વિજયભાઈ રૂપાણીના અથાગ પ્રયત્નોને કારણે આજે નર્મદાના નીર આજી નદીમાં પહોંચી ગયા છે। રાજકોટની જનતાની પાણીની સમસ્યા એનો કાયમી નિકાલ થઈ ગયો છે। અમે એક્સપ્રેસ ફીડર લાઈન બિછાવી છે, એના દ્વારા કદાચ આજીના નીર બીજી નેટવર્ક ઉપર ટ્રાન્સફર કરવા પડે તો પણ એની વ્યવસ્થા કરી છે। આજે રાજકોટની જનતા ખૂબ જ ખુશ છે। આપ પણ આ માહોલ જોઈ શકો છો। અમે આવ્યા તેના કરતા ઘણા માણસો સ્વૈચ્છિક રીતે અહીંયા આજી નદીમાં જોવા આવ્યા છે કે નર્મદાના નીર આવ્યા, આપણો આજી ડેમ કેવો લાગશે। તો હવે આજી ડેમ છે એ ખૂબ ભરેલો રહેશે અને ખાલી આજી ડેમ છે એક ભૂતકાળ બની જવાનો છે। ત્યારે રાજકોટની જનતાની પાણીની સમસ્યા પણ હવે એક ભૂતકાળ બની જવાની છે અને ગુજરાત સરકારે જે સુંદર આયોજન કર્યું છે એ બદલ માનનીય મુખ્યમંત્રી એમને મેં અભિનંદન પણ પાઠવ્યા છે અને રાજકોટની જનતા આજે ખૂબ જ ખુશ છે કે હવે રાજકોટમાં પાણીની કોઈ પણ જાતની સમસ્યા નહીં સર્જાય। અત્યારે હું તમને દ્રશ્યો દેખાડીશ કે આ ખેડૂતો પણ અનેક ખેડૂતો આવી પહોંચ્યા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। કારણ કે જે રીતના વાત કરો અમે નર્મદાના પાણીથી અનેક લોકોને આનેથી સુખાકારી મળશે। કાકા, તમે અત્યારે ખેડૂત છો, ખાસ કરીને અત્યારે પાણી હવે નર્મદાનું આજી ડેમમાં આવ્યું છે, શું કહો છો? સતયુગમાં રાજા ભગીરથે ઉતાર્યું હતું, સતયુગમાં, અને આ કળયુગમાં નરેન્દ્રભાઈ મોદીએ ગંગાજી ઉતારી આજી ડેમમાં। તમે શું કહો છો, હવે પાણી આવી ગયું છે, ખેતીને કેટલી સુખાકારી મળશે? આટલા વિસ્તારમાં ખેતી માટે ફૂલ પાણી આવી ગયું છે અને આજીમાં પાણી પોગી ગયું છે એટલે પીવામાં પણ હાલ છે આપણે રાજકોટવાસીને નરેન્દ્ર મોદીભાઈને ઘણી ઘણી ખમા। તમે શું કહો છો કાકા પાણીને લઈને? પાણી આવ્યું તો રાજકોટને બહુ લાભ થાય અને સારું કાર્ય નરેન્દ્રભાઈ મોદી, વિજયભાઈ રૂપાણીએ બધાએ સારું કાર્ય કર્યું છે। તો જે રીતના વાત કરવામાં આવે તો અનેક લોકો અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે, યુવાનો છે, તેમની સાથે પણ વાત કરીશું। ખાસ કરીને હવે પાણીની જે પીવાની પ્રોબ્લેમ્સ હતો, હવે પાણી નર્મદાનું આવી ગયું છે, શું કહો છો તમે?
બસ હવે રાજકોટને પીવાની તકલીફ નહીં પડે, કારણ કે ઘણા બધા ઉદ્યોગો પાણી વાકે અટક્યા હતા, હવે એ બધા ઉદ્યોગો ચાલુ થશે ને નવી નવી યોજનાઓ થશે અને ઉદ્યોગ રોજગાર વધશે. તો જે રીતના વાત કરવામાં આવે, નર્મદાનું પાણી આજી ડેમમાં આવવાથી ઉદ્યોગોને પણ ઘણો ફાયદો થશે, કારણ કે જે લોકો છે તે આવી પહોંચ્યા છે. કાકા તમે શું કહો છો, પાણી આવ્યું છે તેને? પાણી સારું કહેવાય, એમ પાણી આવી ગયું તો ઘણો ફાયદો થાય આપણે. જે રીતના વાત કરી, અનેક લોકો છે આવી ગયા છે, તમે જોઈ શકો છો, ખેડૂતો ઘણા લોકો છે. કાકા અત્યારે પાણી અહીંયા આવ્યું છે, તમને શું ફાયદો થશે? બહુ સારું છે, અમારે માલધોરી વાળાને પાણી પીવાનો ચાલશે અને માલ ઢોર બાજે અને એમ કે હવે ખેડૂત વાળાને બધાને શાંતિ. આપણે રાજકોટમાં શાંતિ એટલી, પાણીની સ્વાદ છે એટલી, પાણીનો ભાવ મોતીલાલ આવ્યા એટલે આ બધું બહુ સારા વાના થયા છે. અને શું કહો છો કાકાને? અરે બહુ નરેન્દ્રભાઈ કામ સારું કર્યું છે. આ નથી કહેતા લાખો મરજો, પણ લાખોનો પાલણાર નો મરજો. શું કહેવાનું છે? એટલે આને બહુ કામ સારું કર્યું ભાઈ. આ માણસ પાલણાર જ કહેવાય. આપણે શું કહેવાય, આ પાણી પોયડું એટલે. અને ખેડૂત માટે, જનતા માટે, બધા માટે સારું કર્યું. એને બહુ કામ સારું કર્યું. તો જે રીતના વાત કરવામાં આવી, લોકો પણ આ પાણી આવવાથી ખુશખુશાલ છે. ભલે અત્યારે થોડું આવ્યું છે, પરંતુ જ્યારે નર્મદાના પાણીથી રાજકોટનું આજી ડેમ છલોછલ છલકાશે ત્યારે લોકો વધારે ખુશી જોવા મળશે. જી.